ટીવી9 સમાચારમાં આગળ વધી વાત કરીએ નવસારીની, જ્યાં જલાલપોરમાં ગેરકાયદે બાંધકામ સામે તંત્રનું બુલડોઝર ફર્યું છે। આપને જણાવી દઈએ, આસારામ આશ્રમનું ગેરકાયદે બાંધકામ તંત્ર દ્વારા તોડી પડાયું છે। ઓંઝલ દરિયા કિનારે કરાયું હતું ગેરકાયદે બાંધકામ। મહેસૂલ અને પોલીસના સંયુક્ત ઓપરેશનમાં 6000 ચોરસ મીટર જમીન મુક્ત કરવામાં આવી છે। સરકારી ખારપાટની પણ જમીન પરનું દબાણ તંત્રએ દૂર કર્યું છે। આ સાથે જ 2013માં દબાણ હટાવ્યા બાદ ફરી શેડ અને ફેન્સિંગ કરાયું હતું। જેસીબીની મદદથી શેડ, પેવર બ્લોક અને સાથે જ તાર ફેન્સિંગ દૂર કરાયા છે। હવનકુંડ સહિતનું ગેરકાયદે બાંધકામ પણ જમીનદોસ્ત કરાયું છે। સરકારી જમીન પર દબાણ કરનારાઓ સામે તંત્રની કડક કાર્યવાહી અત્યારે જોવા મળી રહી છે। કલેક્ટરના આદેશ બાદ મામલતદાર અને પોલીસ કાફલો સ્થળે પહોંચ્યો હતો। પૈકી એક વાળી જમીનમાં આસારામ આશ્રમનું જે 13 વર્ષ પહેલા દબાણ હતું તે ફરીથી દબાણ થવાનું શરૂ થયું હતું। તલાટી કમ મંત્રી ઓંઝલ માછીવાડ અને જલાલપોર પોલીસ સ્ટેશનની ટીમ સાથે મળી અને આ દબાણને આજે દૂર કર્યું છે। 6000 ચોરસ મીટર જેટલી જગ્યા આજે ખુલ્લી કરવામાં આવી છે અને સરકારી જગ્યા સરકાર હસ્તક લેવામાં આવી છે।